એસઆઈઆરમાં નિયમોના ઉલ્લંઘન વિરુદ્ધ કોંગ્રેસની હાઈકોર્ટમાં અરજી. ભાજપ કાર્યકરો દ્વારા મોટા પાયે ફોર્મ 7 ભરી મતદારોના નામ કઢાઈ રહ્યા છે. ચૂંટણી ઓફિસરો પણ નિયમો બહાર જઈ રહ્યા છે. અમદાવાદ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દાણચોરીના 19 કેસો પકડાયા. કસ્ટમ વિભાગનો સપાટો 88 કેસો કરીને 28,74,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. માણસાના નશાના કાળા કારોબાર પર એએનટીએફ ત્રાટકી. સરદાર માર્કેટમાં ખુલ્લેઆમ ધમધમતા કપ સિરપના કારોબાર કરનારને પકડ્યો. 1,14,000ના જથ્થો જપ્ત. યુવતી પર હોટેલમાં દુષ્કર્મ આચર્યું. વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યો. સોશિયલ મીડિયાની મિત્રતા ભારે પડી. સુરત પોલીસે આરોપીને મહેસાણાથી દબોચ્યો. આણંદના પીપળી ગામે ઉદ્યોગપતિએ શાળા ભવન બનાવ્યું. માતા માસીના નામે 2,75,00,000ના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ શાળાનું નિર્માણ.